ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષનો આક્ષેપ પાયાવિહોણો, જીએડીસી ભ્રષ્ટાચાર મામલે ઋષિકેશ પટેલે આપ્યો જવાબ. ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલ આક્ષેપોનો જવાબ આપતા રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આક્ષેપ સત્યથી વેગળા છે, પાયાવિહોણા તથા લોકોને ગેરમાર્ગે દોરનારા છે. ગુજરાતના વૈશ્વિક ઔદ્યોગિક વિકાસમાં જીઆઈડીસી મહત્વનું યોગદાન આપી રહી છે. ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં અંદાજે 239 જેટલા ઔદ્યોગિક વસાહતોમાં 70,000થી વધુ ઔદ્યોગિક એકમોની ફાળવણી કરવામાં આવી છે, જેના મારફતે ઘરેલું ઉત્પાદન, નિકાસ, રોજગારી, સંશોધન જેવા અનેક મુદ્દાઓ પૂરા થયા છે, અનેક હેતુઓ પૂરા થયા છે અને તેના મારફતે રાજ્ય તેમજ રાષ્ટ્રની આર્થિક ગતિવિધિઓને પણ વેગ મળે છે. જીઆઈડીસી સરકાર પાસેથી કે સંપાદન દ્વારા જરૂરી જમીન મેળવી માળખાકીય સુવિધા ઊભી કરીને નહીં નફો નહીં નુકસાનના ધોરણે ઉદ્યોગકારોને પોષણક્ષમ ભાવે જમીન આપે છે. જીઆઈડીસી નફાના હેતુ માટે સ્થપાયેલી સંસ્થા નથી, તેથી તેની સરખામણી પ્રાઇવેટ પાર્ક કે ડેવલપર સાથે કરી ન શકાય. પેઇન્ટની જે વાત કરી છે, એશિયન પેઇન્ટે કોઈ પ્રાઇવેટ વ્યક્તિએ પાસેથી એ જગ્યા લીધેલી છે. જીઆઈડીસી એ એલોટ કરેલી નથી ને. જીઆઈડીસી હંમેશા લીઝ ઉપર આપે છે. નહીં, જીઆઈડીસી એ કોઈ થર્ડ પાર્ટી પાસેથી પરચેસ કરેલી છે. એશિયન પેઇન્ટે કોઈ થર્ડ પાર્ટી પાસેથી જીઆઈડીસી ની અંદર પ્લોટ પરચેસ કર્યું છે. મેં કોઈ એક્સ વ્યક્તિને પ્લોટ ફાળવણી કરી હોય, એક્સ વ્યક્તિ વાય વ્યક્તિને વેચી શકે છે. એમાં જીઆઈડીસી નો ક્યાંય પણ કોઈ રોલ નથી આવતો. ના એ શું ભાવે વેચે છે, મફતમાં વેચે છે, વધારે ભાવે વેચે છે, જીઆઈડીસી ઇઝ નેવર કન્સર્ન વિથ ધેટ. સાહેબ, એમણે તમે આક્ષેપો ઉપર ક્લેરિટી કરી, પણ આક્ષેપો કરે એના માટે કમિટીઓ બેસાડવાની જરૂર નથી. બિલકુલ ટ્રાન્સપરન્ટ રીતે આખી પોલિસી બનેલી છે અને ક્યાંય ₹1 પ્લસ માઇનસ નથી થયું અને એમના માટે જ્યાં દાદ માગવી હોય ત્યાં દાદ માગી શકે છે અને કદાચ એ દાદ માગે અને એક પણ આક્ષેપ એમનો પુરવાર થાય તો હું એમને અભિનંદન આપીશ. પોલિસી ફ્લોપ નથી. પોલિસી ઇઝ અ કોન્સ્ટન્ટ, બટ તમે જાણતા હતા